જય શ્રી કૃષ્ણ બધાને। હવે તમને જોતા હશો કે હું આ કંઈક તૈયારી કરી રહી છું। હું આજે પપૈયાના પ્લાન્ટને રિપોર્ટ કરવાની છું। મને દિવસના થોડો ટાઈમ નહોતો મળ્યો એટલે હું અત્યારે રાત્રે લાઇટ બાઇટ બધું સેટઅપ કરી અને હવે રાત્રે કરું છું। તો આ મેં નાખ્યું છે ફંગીસાઇડ, જે રિપોર્ટિંગ આપણે કરીએ ત્યારે ખૂબ જ જરૂરી હોય કે કોઈ ફંગસ ના લાગે ને નવો પ્લાન્ટ આપણે લગાડીએ તો ખરાબ થવાના ચાન્સ ઘટી જાય। અને આ છે હ્યુમિક એસિડ, એને 1 ગ્રામ કે 2 ગ્રામ એટલે 1 ચપટી કે 2 ચપટી જેવું 1 લીટર પાણીમાં નાખવાનું। આનાથી પ્લાન્ટ શોકમાં નહીં જાય અને મૂળિયાનો ગ્રોથ બી સારો થશે અને પ્લાન્ટ સારી રીતના ગ્રો કરશે। અને આ છે એપ્સમ સોલ્ટ, 1 લીટર પાણીમાં 1 ચમચી। આનાથી બી પ્લાન્ટ શોકમાં નહીં જાય, ગ્રોથ સારી કરશે। અને આપણે કોઈ બી નવો પ્લાન્ટ જ્યારે સેપલિંગ્સ નાના છોડ ટ્રાન્સપ્લાન્ટ કરીએ આપણે તો આ ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે, ફંગીસાઇડ, હ્યુમિક એસિડ અને એપ્સમ સોલ્ટ। આ 3 વસ્તુ વગર હું તો માનું છું કે કોઈ પ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય નહીં। કોઈ બી પ્લાન્ટને આપણે રિપોર્ટ કરીએ, નાના પોટમાંથી આપણે મોટા પ્લાન્ટમાં એને રિપોર્ટ કરીએ તો બી આ 3 વસ્તુ ખૂબ જ જરૂરી છે। આ વસ્તુ નાખો તો તમારો પ્લાન્ટ 100% ગ્રોથ કરશે, બચી જશે, મરશે નહીં અને એટલી સરસ ગ્રોથ કરશે ને। હા, 2-3 દિવસ થોડોક ટ્રાન્સપ્લાન્ટ શોકમાં જશે પણ પછી એટલી સરસ ગ્રોથ કરશે ને। તો ચાલો હું તમને બતાડું કે હું પપૈયાનો પ્લાન્ટ ક્યાંથી કાઢીશ અને ક્યાં લગાડીશ। જો તમને આ દેખાય છે, આ છે મારું છાણિયું ખાતર, જે 1 વર્ષથી અહીંયા પડ્યું છે એટલે કોથળાની હાલત બી બહુ ખરાબ થઈ ગઈ છે। અને મેં પપૈયાના બીજ બધા જ મારી ગ્રો બેગ બધા જ પ્લાન્ટરમાં નાખ્યા, ક્યાંય જ થતા નહોતા। પછી મેં કીધું કે ચલો આમાં નાખી જોઉં થાય છે કે નહીં। તો છાણિયા ખાતરમાં તમે જોઈ શકતા હશો કે કેટલા બધા પ્લાન્ટ લાગેલા છે, જુઓ દેખાય છે? આ જુઓ, નજીકથી બી બતાવી દઉં કેટલા બધા પ્લાન્ટ છે અને કેટલા હેલ્ધી છે। આમાંથી જે એક હેલ્ધી પ્લાન્ટ હશે એ હું કાઢીશ અને એને ટ્રાન્સપ્લાન્ટ કરીશ। તો આ પ્લાન્ટ એક હેલ્ધી છે, એટલો હેલ્ધી છે, હું તમને બતાવું છું કાઢીને। એ એટલું ધ્યાનથી સાવચેતીથી કાઢવું કે મૂળિયાને અસર ના થાય। જુઓ કેટલો હેલ્ધી પ્લાન્ટ છે ને, એના મૂળિયા જુઓ કેટલા સરસ છે, એની સ્ટેમ જુઓ, ખાતરમાં છાણિયા ખાતરમાં હતું એટલે એટલા હેલ્ધી છે ને। પણ હું 1 પ્લાન્ટ નહીં લગાડું, હું લગાડીશ 2 પ્લાન્ટ। કદાચ 1 પ્લાન્ટ મરી જાય તો બીજા પ્લાન્ટ થઈ જાય। ચલો આપણે લગાડીશું ગ્રો બેગમાં। અહીંયા મારો એક ઓલરેડી પ્લાન્ટ લાગેલો જ છે પપૈયાનો, મેં આ ગ્રો બેગમાં બી બીજ નાખ્યા હતા તો આવી રહ્યો, સરસ ગ્રોથ પકડી છે, દેખાય છે ને? હા, અને આ છે મારા અનિયન, જે આપણા કિચનમાં અનિયન હોય, ઉગી જતા હોય, એને હું અહીંયા નાખી દઉં ગ્રો બેગમાં, એટલા સરસ રીતે ગ્રો થાય છે। અને જુઓ આવી રહ્યું એક પપૈયાનું પ્લાન્ટ। આ ગ્રો બેગમાં એક પપૈયાનો પ્લાન્ટ છે એટલે આમાં નહીં નાખું, હું નાખીશ આ વાળી ગ્રો બેગમાં। એમાં બી અનિયન છે પણ આમાં નાખીશ, રાઈટ? આમાં થોડું હું જગ્યા કરી અને લગાડું છું, જોતા રહેજો। આ તમને એવું લાગતું હશે કે આ ગ્રો બેગ કેટલી સાઇઝ છે, તો આ ગ્રો બેગની સાઇઝ છે 12 બાય 12 ઇંચ લંબાઈ અને 12 ઇંચ પહોળાઈ। હવે એક વાત હંમેશા યાદ રાખવી કે જ્યારે પણ આપણે આવી રીતના કોઈ બી પ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો હંમેશા પોટ નાની સાઇઝનો લેવાનો, 8 થી 10 ઇંચનો। હું કામ કરતી બી જઈશ અને તમને લોકોને કહેતી બી જઈશ। પણ મારી પાસે અત્યારે આ ગ્રો બેગ
ફ્રી હતી. અને આમાં અત્યારે જ મેં આલુના પ્લાન્ટ બહાર કાઢ્યા હતા એટલે આમાં જગ્યા થઈ ગઈ હતી. પણ આમાં એકલી ખાલી પપૈયાના હું પ્લાન્ટ નહીં લગાડું, એનામાં ઓલરેડી 2 અનિયનના બી પ્લાન્ટ છે, 2 હજારી આપણે જે શું કહીએ એને ગેંદાના ફૂલ એ બી છે આવી રહ્યા, 2 અનિયનના છે, અને હું 2 લગાડીશ આ પપૈયાના પ્લાન્ટ જે મેં હમણાં જ કાઢ્યા. બરાબર, એટલે આપણને આમાં કોઈ જ વાંધો નહીં આવે. આને પપૈયાના પ્લાન્ટ જો એકલો એક જ પ્લાન્ટ આમાં અત્યારે લગાડવો હોત તો કદાચ ઓવર વોટરિંગ થઈ જાત. અને આટલી મોટી ગ્રો બેગમાં આપણે પાણી રેડીએ તો આપણને પાણીનો અંદાજો આવે નહીં, એટલે ઓવર વોટરિંગ થઈ જાત તો આપણો પ્લાન્ટ મરવાની પૂરી શક્યતા હોય. જો મારે એક હાથે લાઇટ બી પકડવી પડે છે એટલે થોડુંક વિડીયો બનાવવામાં મહેનત થાય છે. તો પ્લીઝ મારો વિડીયો જો તમને ગમતા હોય, ઇન્ફોર્મેશન તમને સારી લાગતી હોય તો લાઈક કરજો. આ એક પ્લાન્ટ મેં લગાડી દીધો છે અને હલકું પ્લાન્ટને લગાવ્યા પછી તો હલકો દબાવવાનો કે એર પોકેટ્સ ના બને. જો તમે પ્લાન્ટને સરખી રીતે દબાવો નહીં અને જો એર પોકેટ રહી જાય તો પ્લાન્ટને હવા લાગી જાય અને પ્લાન્ટ મરી શકે છે. એક પ્લાન્ટ મેં અહીંયા લગાડી દીધો છે અને બીજો પ્લાન્ટ હું અહીંયા લગાડીશ. અને હજારીના ફૂલ ગેંદા ફૂલ એટલે લગાડવા પ્લાન્ટમાં જરૂરી છે કે એનાથી નીમાટોડ નથી થતો. નીમાટોડ એટલે કે આ જે આપણા મૂળિયા હોય, પ્લાન્ટ્સના મૂળિયા હોય એમાં ગાંઠો થઈ જાય પ્લાન્ટ્સમાં, એ એક જાતનો વાયરસ છે. જો એ નીમાટોડ લાગી જાય તો તમારો પ્લાન્ટ ગ્રોથ બી ના કરે અને ધીમે પછી પ્લાન્ટ મરી જાય છે. તો આ હજારીના પ્લાન્ટ લગાડવાથી, ગલગોટાના પ્લાન્ટ લગાડવાથી નીમાટોડ નથી થતો અને પોલિનેટર્સ બી આવે. પોલિનેટર્સ મીન્સ મધમાખી છે, બટરફ્લાય છે, એ આપણા ગાર્ડનમાં આવશે ફૂલ હશે તો. અને આપણા પ્લાન્ટ્સને, આપણા જે પ્લાન્ટ્સમાં ફૂલ આવે અને પછી ફ્રૂટિંગ થાય તો એ ફૂલને પોલિનેટ કરવા પડે. અને જો એ પોલિનેટર્સ હોય તો નેચરલી આપણા પ્લાન્ટના જે ફ્લાવરિંગ થતું હોય એ પોલિનેટ થઈ અને ફ્રૂટમાં કન્વર્ટ થાય. પણ જો પોલિનેટર્સ ના હોય તો આપણે હાથેથી હેન્ડ પોલિનેશન કરવું પડે ફ્લાવરિંગને અને પછી ફ્રૂટમાં કન્વર્ટ થાય. આપણે પોલિનેશન ના કરીએ કે નેચરલી મધમાખી કે બટરફ્લાયથી પોલિનેટ ના થાય તો ફૂલ ફ્લાવર છે જે ફ્રૂટના, પપૈયાના હોય, લીંબુના હોય, ગમે તે બી કોઈ બી ફ્રૂટિંગના ફ્લાવર હોય એ ફ્રૂટમાં કન્વર્ટ થતા નથી. જો પોલિનેટર્સ ના આવતા હોય, મધમાખી છે કે બટરફ્લાય છે આપણા ગાર્ડનમાં ના આવતા હોય તો હેન્ડ પોલિનેશન કરવું જરૂરી છે. પણ આપણે આ રીતના ફ્લાવરના પ્લાન્ટ લગાડેલા હોય, આ છે મારા ઉપર ટેરેસમાં ચંપાના ફ્લાવર છે, સદાબહાર એટલે કે બારમાસીના પ્લાન્ટ છે, કરણ છે, ઘણા બધા ફ્લાવર પ્લાન્ટ મેં એટલા માટે જ લગાવ્યું છે કે આપણું ગાર્ડન જોવામાં બી બ્યુટીફુલ લાગે અને પોલિનેટર્સ બી એટ્રેક્ટ થાય અને આવે અને આપણા પ્લાન્ટ્સમાં જે ફ્રૂટિંગવાળા પ્લાન્ટ હોય એના ફ્લાવરને પોલિનેટ કરે અને આપણા ફ્લાવર જે છે ફ્રૂટમાં કન્વર્ટ થાય. હવે જે મેં પાણી બનાવ્યું હતું એને હું તો એને ગોલ્ડન વોટર જ કહું છું, એ હું રેડીશ આમાં. જે મેં એપ્સમ સોલ્ટ અને હ્યુમિક એસિડ અને ફંગીસાઇડવાળું જે પાણી બનાવ્યું હતું એ બંને પ્લાન્ટમાં રેડી દઈશ. અને આ પ્લાન્ટને હમણાં અઠવાડિયું સુધી બિલકુલ તડકો નથી બતાવવાનો. પણ મારે શું છે કે આ ગ્રો બેગને અહીંયાથી ખસેડાયું છે, એની બહુ મોટી છે એટલે રોજ ખસેડી શકાય નહીં, એટલે હું આને રાત્રે ખુલ્લા રહેવા દઈશ અને કાલે દિવસના હું આવીશ ટેરેસમાં અને આ બંને પ્લાન્ટને તડકો ના આવે એવી રીતના એને છાંયો કરી દઈશ કોઈ બી વસ્તુથી. કાં તો કોઈ બી ખાલી પ્લોટ પ્લાન્ટર હશે એ ઉપર રાખી દઈશ, કાં તો કોઈ બોક્સ હશે એને આમ રાખી દઈશ કે જેથી કરીને આને બિલકુલ તડકો ના લાગે. એટલે પ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી બિલકુલ તડકો અઠવાડિયા સુધી નહીં લાગવાનો. અને પછી 5-6 દિવસ પછી તમે ધીમે સવારનો 1 કલાકનો તડકો આપો, 2-3 દિવસ પછી 2-3 દિવસ પછી 2 કલાકનો, એમ ધીમે તાપ વધારવાનો છે. એકદમ તાપમાં નથી મૂકી દેવાના પછી પણ,
એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે હું પાણી રેડી દઈશ, જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એ. અને હું મારી બધી જ ગ્રો બેગ, મારા કોઈ બી પ્લાસ્ટિકના પ્લોટ હોય, પ્લાન્ટ હોય, કોઈ બી માટીના પ્લાન્ટર હોય, ગ્રો બેગ હોય, પ્લાસ્ટિકના પ્લાન્ટર હોય, હું બધાને પહેલાં 60% કિચન વેસ્ટથી ભરું છું. ગાર્ડન વેસ્ટ, કિચન વેસ્ટ. અને પછી ઉપર 4 થી 5 ઇંચ માટીની લેયર કરું છું. એટલે જ્યારે આ પ્લાન્ટ મારા મોટા થશે, એના મૂળિયા નીચે સુધી જશે, ત્યાં સુધી એ બધું જ કિચન વેસ્ટ જે છે કે ગાર્ડન વેસ્ટ જે છે એ ડિકમ્પોઝ થઈ અને એટલું સરસ કમ્પોસ્ટ બની જશે ને કે મારા પ્લાન્ટને કોઈ જ કમ્પોસ્ટ આપવાની જરૂર રહેતી નથી. અને મારા પ્લાન્ટ એટલા હેલ્ધી ગ્રો કરે છે ને કે આ જુઓ તમે, આ પપાયાનો પ્લાન્ટ છે, આ બાજુ તમને બતાડું, આવી રહ્યો, એની સ્ટેમ તમે જુઓ, દેખાય છે? આ સ્ટેમ જુઓ તમે, કેટલી હેલ્ધી સ્ટેમ છે. આ જુઓ, આ ડુંગળી બી જુઓ. આપણા કિચનમાં એમને મૂકી જતી હોય ટોપલીમાં હું નાખી દઉં છું. અને બધી જ મેં હજારી ગલગોટાના જે ફ્લાવર હું મંદિરમાં ભગવાનને ચડાવું, પછી બીજે દિવસે હું એને જ્યારે મંદિરમાંથી લઉં ત્યારે હું એને વેસ્ટ ના કરું. હું બધા મારા જેટલા બી પ્લાન્ટર હોય બધા જ પ્લાન્ટરમાં લગાડી દઉં, નાખી દઉં, છાંટી દઉં, કે જેથી કરીને પછી એ ઉગવાના હોય તો જે ઉગવાના હોય એ ઉગી જાય અને બીજા ડીકમ્પોઝ થઈ અંદર ખાતરનું કામ કરે. તો જુઓ, આ પ્લાન્ટ્સ પપૈયાના લાગીને તૈયાર છે એકદમ બંને. અને હું આગળ આની અપડેટ બી તમને આપતી રહીશ કે આગળ કેવા ગ્રો કરે છે, ગ્રો થયા કે ના થયા, બધી અપડેટ આપીશ. અને આ જુઓ, બીજો જે પપાયાનો પ્લાન્ટ ઓલરેડી જાતે મેં બધામાં બીજ નાખ્યા હતા એટલે થયો છે. આ દેખાતું હશે તમને, કેટલો હેલ્ધી છે. પણ એકદમ બોર્ડર પર છે, પણ કોઈ વાંધો નથી. 12x12ની ગ્રો બેગ છે એટલે વાંધો નથી. તો મારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જરૂરથી મને જણાવજો કોમેન્ટમાં. કોઈ બી ક્વેરી હોય, કોઈ બી ક્વેશ્ચન હોય તો બી મને જણાવજો. અને આવી રીતના હું બીજા પણ ઇન્ફોર્મેશન વિડીયો બનાવતી રહીશ. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.